આજના મુખ્ય સમાચાર જોઈએ તો ક્રાઇમ સિરિયલને પણ ઝાંખી પાડે તેવી ઘટના ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નાની ખડોલ ગામે બનવા પામી હતી, જેમાં પોતાના જ પતિએ પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હતી। શું હતી સમગ્ર ઘટના તે જોઈએ સાંપ્રત ન્યૂઝ સાથે। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નાની ખડોલ ગામે તારીખ 7/6/2024 રોજ एक मृतदेह आरावाड़ी नाळमांथी मळी आव्यो हतो, जेमां खेड़ा जिल्लानी टीम तथा महुधा पोलीस स्टेशनना पीआई के झाला द्वारा ऊंडी तपास करता चौंकावनारो खुलासो थयो छे। महिलाना मृतदेह अंगेनो भेद पोलीसे 4 दिवसमां ज उकेली काढी हत्याराने झड़पी पाड्यो। पोलीस तपासमां महिलानी हत्या तेना पति नजीरभाई मलिक द्वारा करवामां आवी होवानुं बहार आव्युं छे। पत्नीना अन्य युवक सलीमभाई साथे आड़ा संबंध होय पतिए पत्नीने बोथड़ पदार्थ अने मार मारी हत्या करी होवानी समग्र हकीकत सामे आवी छे। जी साहेब, महुधा तालुकाना नानी खडोल खाते हत्यानो बनाव बन्यो हतो, शुं हती हकीकत? तारीख 7/6/24 रोज सांजे 5 वाग्याना सुमारे नानी खडोल गामना રહેવાસી सोमियाबेन वाइफ ऑफ नजीर मलिक कुदरती हाजते खेतर में गयेला, त्यां एमने कोई व्यक्तिए मृत्यु निपजावेલું एमनुं ए बाबते फरियाद महुधा पोलीस रजिस्टर जेनी तपास महुधा पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर श्री के झाला साहेबे संभाળી લીધેલ અને ખંતપૂર્વક તપાસ કરતા પહેલાં ગુનો અનડિટેક્ટેડ હતો, પરંતુ ખંતપૂર્વક આજુબાજુની તપાસ કરતા લોકોની પૂછપરછ કરતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળેલ કે એ સોમિયાના હસબન્ડ જે નજીરભાઈ મલિક છે એના કુટુંબનો એક ભાઈ છે સલીમભાઈ, જેની સાથે આ સોમિયાબેનને અનૈતિક સંબંધો હતા અને એ લોકો જનરલી ખેતરની અંદર મળતા હતા। તે દિવસે પણ સોમિયા અને સલીમ ત્યાં આગળ ભેગા થયેલા। તે દરમિયાન આજ સોમિયાના હસબન્ડ નજીરભાઈ ત્યાં આવી ગયેલા અને ઉત્તેજિત થઈને ઉશ્કેરાઈ જઈને એણે સોમિયાબેનનું મર્ડર કરેલ। એ બાબતે આ સલીમ જે છે જેની સાથે સોમિયાના અનૈતિક સંબંધ હતા એનું 164 મુજબ નિવેદન લેવામાં આવેલ છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। જી સાહેબ, આ હત્યા પાછળના કેટલા લોકો હજુ સુધી સંડવાયેલા હોય એવું કંઈ સાહેબ? હત્યા પાછળ હાલના સંજોગો તો એક જ વ્યક્તિ સંડોવાયેલું લાગે છે, જે મરણ જનાર સોમિયાબેન છે એના હસબન્ડ નજીરભાઈ મલિક, નજીરભાઈ સબુર મિયા મલિક, એણે ઉશ્કેરાઈ જઈને ઉત્તેજિત થઈને એની પત્નીનું મર્ડર કર્યું એવું જણાય આવે છે। સાહેબ, હત્યા કરવા માટે કોઈ સાધન વપરાયું એવું આપના તરફથી ધ્યાને આવ્યું હોય? કઈ રીતે હત્યા કરવામાં આવી હતી? ડૉક્ટરનું સર્ટી જે આવ્યું છે મેડિકલ જે પીએમ કરવામાં આવેલું છે એની અંદર એને મૂળ માર મારવામાં આવ્યો તો પગથી અને હાથથી અને લાતોથી માર મારવાનું જણાવેલ છે। એવી પણ શક્યતા છે કે માથામાં કોઈ બોથડ પદાર્થ એટલે કે જમીન પર અથડાવાથી પણ વાગ્યું હોય એવી પણ શક્યતા ડૉક્ટરે કીધું છે, પરંતુ લાત અને કે હાથના પ્રહારથી વધારે ઈજા થઈ છે એનાથી મરણ ગયેલાનું જણાય આવેલ છે।